એક ભેંસ ગાયબ થાય છે. નમસ્તે, શ્રી અકાલ. કસે હાલ કેમ છો બધા મિત્રો? મજામાં ભાઈ સાહેબ કેવી જાકર લેટરિન ચેક કરો જો મરવા લુગડા બદલાવીને દેખાડ. તો કેમ છો મિત્રો? મસ્ત મજાના ભણીને આવી ગયા છીએ. કપડા એને બદલાવ્યા એટલે ભણીને તો કઈ ના આવી ગયા, પણ હમણાં વિડીયો ચાલુ કર્યો એમાં એમ છે થોડુંક આરામ થઈ જાય પછી. એટલે આરામ નહીં, આપણે મોબાઈલ જોવા માંડીએ ને એટલે આપણને મન ન થાય કે ભાઈ વિડીયો શૂટ કરવા જઈએ. એમાં એક રીલ ખોલાવીને તો એમ થાય કે હજી એક વધારે નહીં, પછી પાકું વિડીયો શૂટ કરું. આમ કર્યું વધારતા જ જાય, પછી ખબર પડે તો ઘણી બધી રીલ જોઈને પછી ખબર પડે એટલે વિડીયો શૂટ કરવાનું તો રહી જ ગયો એવું થાય. એટલે આરામ નથી થતો. આ તો આ વિડીયો એટલે કે આ એટલી ક્લિપના માધ્યમમાં હું તમને કહેવા માંગુ, એક ટાઈપથી ક્યુએનએ જેવો ગણાય. એટલે કે તમારા મનમાં એવો વિચાર આવી શક્યો હોય એટલે હું આને કહું છું કે એક ટાઈપથી ક્યુએનએ જેવો જ ગણાય. અને આ તમને ખબર હોય તો મેં કીધું હતું ઇન્સ્ટા ઉપર આ પોસ્ટ નાખી હતી, મેં જોઈ શકો છો. અને એમાં મેં એકાદ બ્લોગમાં કીધું હતું 5-6 દિવસ થઈ ગયા છે એમ તો. એકાદ બ્લોગમાં કીધું હતું કે 5 દિવસનો ટાઈમ છે, એની અંદર તમે કોમેન્ટ કરી નાખો જે તમને પ્રશ્ન તમારા મનમાં હોય એનું આન્સર તમને અહીંયા કરી દઈ. એમાં કોઈ હજી કોમેન્ટ નહોતો આવ્યો, એક કોમેન્ટ આવ્યો હતો એ તમે જોઈ શકો છો, પણ એ ખાલી દાગલીવાળો જ કોમેન્ટ આવ્યો હતો, એમાં કંઈ ઓલો કોમેન્ટ નહોતો. એટલે હજી આપણે એક સ્ટોરી પણ મૂકશું અને એનું રિવ્યૂ પણ આપણે 5 દિવસ સમથિંગ 5 દિવસ સમથિંગ આપણે એનું રિવ્યૂ પણ કરી દઉં. અને જો યુટ્યુબમાં મેન કારણે જે બધે આવે શું કારણે પૈસાના કારણે બધા યુટ્યુબમાં એમ નથી આવતા. હવે આજે એક વસ્તુ છે, ચાલો હવે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ ભીહુંનું. ચાલો હવે આ ભીહું અહીંયા બાજુમાં પડી છે હે બરાબર, પાડી છે તમને કેમેરામાં આવતી હે બરાબર. તો ભીહું જે હોય, હવે ભીહુંમાં કંઈક આવતું હોય તો જ નાણાં રાખે ને, એમ તો નથી રાખવાનું. કોઈ પણ તમે હો કે હું છું, કોઈ પણ તો અમે હાલીમાં ભીહું એવા હાટું જ રાખી છે. અડધું તો અમારા બાપ દાદાનો ધંધો છે અને એથી થોડુંક બધું તો પૈસા કાઢીને ભીહું રાખીએ છે. પણ અમે એવા મતલબ નથી કે દૂધ હોય જાય તો એને વેચીને કે આ કૂકો કેવું હોય જે નકામીનું જ હોય ને તો એને સારા વેપારી પાસે વેચીએ, જે કંઈક સારા માટે રાખે ને તો કે કાપવા હતું પછી એને વેચીને નવી લઈ એમ કરીએ અમે. નથી કે હાવ એવું આમ બદનામી નથી. હવે એ તો પોતપોતાની ચોઈસ ઉપર હોય, કોણ કેવું છે એ ઉપરવાળાને ખબર છે, બાકી કોઈ નથી ખબર એમ છે. આ નો કીધું હોય તો હું તમને કહી દઉં કે આપણે ચંપલ વગર મહિને કરી જરાક તમને કહેવા માટે જ. અને આ હું તમને કહી દઉં કે ભાઈ આજ અટાણે જ આપણે સ્ટોરી મૂકીએ છીએ, 2 અકાઉન્ટની અંદર મૂકીએ છીએ. આપણો જે 2 અકાઉન્ટ છે એની અંદર એક તો આપણી ઇટ ઇઝ આહિલ્યો કરીને આ આઈડીમાં ને એક આ આઈડીમાં યાદવ ડેરી ફાર્મમાં યાદવ ડેરી વ્યારા, એ 2 અકાઉન્ટના ફોટા આવતા હશે. અને લાગે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક કાં તો નામ નાખી દઈ હું તમને બરાબર. તો કંઈ વાંધો નહીં, ચાલો કહેવાનું ખાલી થઈ ગયું એટલે હું તમને મેં આ લગભગ કીધું છે હે, પણ મને એમ થયું જો એમાં ન કીધું હોય તો એથી કરતાં કહી દઉં. સારું ચલો બાય. તો મસ્ત મજાના વાગી રહ્યા છે 3 બરાબર. ના છે ઉઠ જ છે હજી મિત્ર. અને આ તો હમણાં જ ઉઠ્યો જો, તો હજી હવે બરી લાઈટ ચાલુ કરી દઈ. ભાઈ હજી ઉઠ્યો છો હું, તમે પથ્થર ઠોકો ઉવા દે ને ભાઈ. હે મારે વેર રોકર રાખ્યો હોય જવા દે ओए ये क्या मेरे सामने देख रहा है बे तू? हजी लुगड़ा न बदलेगा अपना आएगा कारण કે આપણે નવાનું છે
તો હવે અહીંયાથી પાણી લેશું, આ ડોલમાં નાખશું, પછી હીટરમાં પાણી ગરમ કરશું, પછી નાખશું. હા નાઈ ધોઈને આવી ગયા છે, લાગો હું ને એકદમ હીરો. ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો મિત્રો. વરાહી એકવાર નાયો હું, મજાક થઈ જાય. વરાહ તો નહીં પણ મારે કેવું નથી આવ શબ્દ બધો વાર સોખો કહી દઉં હું સામને કહેવાતું નથી મારે. અઠવાડિયા થી નાયો કોઈને કે તાવી ચાલો લુકડા બદલાઈને એકદમ એટી કેટી હીરો થઈને મળું. આ છે દારૂ મિત્રો, તમે પીવો હોય તો આવી જાય. ત્યાં કેટલા છે ખબર નહીં. તો મિત્રો આપણી ભીણ વેચાઈ ગઈ છે. આપણે ભીણ લેવા આવ્યા છે બરોબર. કઈ ભી હે નહીં, હું તમને બતાવી દઉં. મને દુઃખ થાય છે. આપણી યાદવ ડેરી ફાર્મમાંથી એક ગાયબ થઈ. જી હા મિત્રો, પ્રેન્ક નથી. આ યાદવ ડેરી ફાર્મમાંથી ને જ આપણા જ ફાર્મમાંથી એક ભેંસ ગાયબ થાય છે, એટલે કે વેચાઈ છે. આજના વિડીયો તમને ખેતર નહોતું બતાવ્યું. જો વિડીયો ખેતર છે એક જો પણ બધા હે એટલે હરમ આવે તો હેડ કેમેરો કરીને છે ને તમને બતાવી દઉં. એક છેતર વાળા બધા ભીડ જોતા હતા હોયા ગયા હે. આ ટોળામાંથી એકાદ માં જ છે. કઈ છે હવે અહીંયા જ ઊભા હતા એક્ઝેક્ટ મિત્રો. બે જણ ઊભા હતા એક્ઝેક્ટ. કાં તો આ ભીસ છે કાં તો આ ભીસ છે. આ તો નથી લાગતી મને, આ નથી લાગતી કારણ કે એના અડાણ નથી જેવું. એનું અડાણ તો છે જરા જેવું. આ હોઈ શકે. કઈ વેસાવાની હે હે કઈ વેસા હે? કઈ ભીસ લેવા આવ્યા? હા હે ને આ છે મિત્રો. આ બી આપણી યાદવ ડેરી ફાર્મમાંથી નીકળી જાય છે. આની યાદો રહે જ આપણી પાસે મિત્રો. એક ટાઈપનો વિડીયો છે ને, આ આપણે ગેલેરીમાંથી ડિલીટ થઈ જાય તો થઈ જાય, પણ એ યુટ્યુબમાંથી ન થાય. એટલે આપણે આની યાદી રહે. જોઈ લ્યો એકવાર હરખાથી, પછી આ યાદવ ડેરી ફાર્મમાં પાછી કોઈ દી નહીં દેખાય. દુઃખ તો થાય જો કે અત્યારે મારવાના મૂડમાં છે, પણ દુઃખ તો થાય મિત્રો. કઈ વાંધો નહીં, હજી થયું થાય. બીજું તો શું કરે. ફોટો નીકળે મારે ખીલે આવી ના એ કઈ બીજો. હા તમે માણસ બધા સાચા છે, સાચા છે, બધું કમ્પ્લીટ છે. આપણે બી કમ્પ્લીટ છે. ના જવું પડે મુકેશ ભાઈ. આ માણા અમારે કહેતો હોય ને એનો ભરમ આવે. મિત્રો મસ્ત મજાનું વ્યૂ છે. જો ઓલી બાજુ અભી ઉપર એડિટિંગમાં એરો કરી દઈને ભાઈ. બેમાંથી એક છે એરો કર્યો તો એડિટિંગ. તો દાણ ખાઈ ને કઈ દાણ ખાઈ લોહી પલટાયું હોય એ છે. અને હવે આપણે લીમડો છે. હાલો એ તો કાલે મેસેજ આવ્યા તો આજની વિડીયોમાં એટલું જ. ભણે તમને એક વિડીયોમાં કાલની વિડીયોમાં હું અહીંયા હોય એટલે તમને કાલની વિડીયોમાં ખબર પડી ગયા ગઈ છે કે નથી ગઈ. 1000 રૂપિયા દઈને ગયા હતા. તો ચાલો આજની વિડીયોમાં એટલું જ. મળે તમને એકલી વિડીયોમાં આજની વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવતા કરજો. ચેનલ પર નવા આવો તો જય શ્રી રામની કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો. હું મળે તમને આવા ધમાકેદાર વિડીયોમાં.